અનલોડિંગ લોગ. તો હવે ઉદાહરણના આપણા ન્યુમેરિકલ્સ આગલા વિડીયોમાં પૂરા થયા છે. તો આ વિડીયોમાં આપણે જે સ્વાધ્યાયના દાખલા છે એ અમુક સ્ટાર્ટ કરીએ. એમાં એક બે તો બહુ અગત્યના અને વધારે પડતા અઘરા છે. તો એક વખત ક્લાસમાં તો આપણે ભણી લીધા છે, તો ફરી એક વખત ભણી લઈએ. અહીંયા આગળ બે બાળકો એ અને બી તેમની શાળા ઓથી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ તરફ પરત ફરી રહ્યા છે, જેમનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. તો નીચે 4-5 પ્રશ્નો પૂછ્યા છે તમને, એમના તમારા આન્સર આપવાના છે. તમે પ્રશ્ન કરતા પહેલા આલેખ જુઓ. આલેખની અંદર આ જે ઓ છે એ સ્કૂલ છે. આ જે બ્લુ કલરનો આલેખ છે એ વિદ્યાર્થી એનો છે. બ્લેક કલરનો આલેખ છે એ વિદ્યાર્થી બીનો છે. એ વિદ્યાર્થી 0 સેકન્ડે ગતિ ચાલુ કરે છે ઘર તરફ, ઘર આ બાજુ છે એનો. બી વિદ્યાર્થી થોડા સમય પછી ઘર તરફ પ્રયાણ કરે છે, એના મિત્રો જોડે ઊભો હશે, ટાઈમપાસ કરતો હશે, થોડા સમય પછી નીકળ્યો એ. જે પી છે, પી એ એનું ઘર છે. ક્યુ જે છે એ બીનું ઘર છે. તો પી જે છે એ એનું ઘર નજીક છે શાળાથી, બીનું ઘર જે ક્યુ છે એ થોડું દૂર છે. આવા બધા જ પ્રશ્નો હશે, એ પહેલા આલેખ પરથી જ સમજી લઈએ. હવે જે બી છે એનો આલેખ જુઓ. એનો ઢાળ એ કરતા થોડો વધારે છે. તો બી જે છે એનો વેગ વધારે હશે, કારણ કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ઢાળ આપે. તો બી ફાસ્ટ દોડશે, એ ધીમો દોડે છે. બી રસ્તામાં એની અહીંયા આગળ ઓવરટેક કરશે. તો આટલી વસ્તુઓ તમે એક ખાલી આલેખ જોઈને સમજી શકો છો. હવે જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્ન આપણે એક એક કરીને સોલ્વ કરવાનો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો પહેલો પ્રશ્ન છે, બી એ કરતા શાળાની નજીક રહે છે? તો કે ના, એ બી કરતા શાળાની નજીક રહે છે. એટલે પહેલા જે પ્રશ્ન છે એની અંદર એ બી કરતા શાળાની નજીક રહે છે. સોરી. બીજો પ્રશ્ન, કોણ વહેલી શરૂઆત કરે છે? તો કે એ જ. એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે. ત્રીજું, કોણ ઝડપથી ચાલે છે? તો કે બી એ કરતા ઝડપથી ચાલે છે. ચોથું, એ અને બી એક જ કે જુદા જુદા સમય ઘરે પહોંચે છે? તો બેટા હું તમને એકદમ આમાં પરફેક્ટ વાત કરું તો એનસીઆરટીમાં સોલ્યુશન પ્રમાણે એવું કીધું છે એક જ સમયે પહોંચે છે. પણ તમે આલેખને થોડોક ધ્યાનથી જુઓ તો આ જે બી છે એને હું અહીંયા પાડું તો એનો સમય આ છે, આ સમયે પહોંચે છે. અને એ જે છે એનો સમય આ છે. તો એક્ઝેક્ટ બેટા જો આલેખને જ હું કોપી કરું તો આપેલ આલેખ પ્રમાણે જે બી છે એ વહેલો પહોંચે છે, બી વહેલો પહોંચે છે અને એ મોડો પહોંચે છે. પણ એનસીઆરટીમાં બધે સરખું છે, એટલે આ લોકો એ જ ગણે છે કે ભાઈ હા જોડે પહોંચશે. તમે તમારી સ્કૂલના ટીચરને પૂછી લો કે સર આમાં મારે કયો જવાબ લખવો. અને જે છેલ્લો પ્રશ્ન છે એમાં કોણ રસ્તા પર કોની કેટલી વખત આગળ નીકળી જાય છે? તો બી રસ્તા પર એથી એક વખત આગળ નીકળી જાય છે. આ ટાઈપના બધા પ્રશ્નોના આન્સર આવશે. ઓકે, ઇઝી છે બેટા, કંઈ ખાસ નથી. ચલો બીજો પ્રશ્ન, એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. ત્યાં સાંજે 5 વાગ્યા સુધી રહે છે. 25થી પાછી આવે છે પોતાના ઘરે. તેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. ચલો બેટા માની લો કે અહીંયા આગળ એ મહિલાનું ઘર છે અને અહીંયા આગળ એની ઓફિસ છે. હવે ઘર અને ઓફિસ વચ્ચેનું જે અંતર છે એ 2.5 કિલોમીટર છે. ઓકે, 2.5 કિલોમીટર. હવે સવારે 9 વાગે પોતાના ઘરેથી નીકળે છે ઓફિસ તરફ. આ એનું ઘર છે, હોમ. ઓફિસ છે ઓ. તો એ સવારે 9 વાગે ઘરેથી નીકળી
ઓફિસ તરફ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી ચાલતી. હવે આપણે પહેલા એ શોધી લઈએ કે ઓફિસ કેટલા વાગે પહોંચશે, કેટલા સમયમાં પહોંચશે. તો સૌથી પહેલા ઘરેથી ઓફિસ, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર 2.5, ઝડપ 5. 2.5 ભાગ્યા 5 એટલે 1 ભાગ્યા 2 કલાક, એટલે અડધો કલાક. અને અડધો કલાક એટલે 30 મિનિટ. 60 વડે ગુણશો ને આને તમે, અડધોને. જો બતાવી દો, અડધો ગુણ્યા 60, કલાકમાંથી મિનિટ એટલે 30 મિનિટ. એટલે એનો મતલબ કે સવારે 9:30 ઓફિસે પહોંચી ગઈ. તો જોડે જોડે એક કામ કરીએ, આપણે આલેખે દોરીએ, જોડે જ દોરીએ, એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. તો બેટા 9 થી 9:30 સુધી શું કર્યું મહિલાએ? તો કે સર ગતિ કરી. તો કે હા. ક્યાંથી ક્યાં? ઘરેથી ઓફિસ. બોલો ક્યાંથી ક્યાં? ઘરેથી ઓફિસ. કેટલો સમય લીધો? અડધો કલાક. અને કેવા વેગથી? તો કે 5 અચળ વેગથી. તો એનો આલેખ કેવો આવશે એ આપણે જુઓ. અહીંયા જે ઉગમ બિંદુ છે એનું ઘર છે 0 કિલોમીટર અને એ જ સવારના 9 વાગ્યા છે. તો 9 થી લઈને 9:30 સુધી એણે કાપેલું, અચળ વેગથી કાપેલું અંતર 2.5 કિલોમીટર છે. તો એનો આલેખ સીધે સીધો ઉપરની તરફ આવશે. ઈઝી છે બેટા, કઈ ખાસ છે નહીં. તો 2.5 કિલોમીટરે પહોંચી ગઈ. તો આગળ જોઈએ શું થઈ રહ્યું છે. હવે 5 વાગ્યા સુધી ઓફિસે રહી, તો 9:30 થી 5 એનું સ્થાન બદલાશે જ નહીં, સ્થિરની સ્થિર રહેશે. તો 9:30 થી 5 એનો આલેખ આ ટાઈપનો આવશે. ઓકે, સીધે સીધો સ્થિર, કોઈ ગતિ નહીં. 5 વાગ્યા સુધી ઓફિસ. હવે એ ઓફિસેથી ઘરે જવા નીકળી ઓટો રિક્ષામાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો એને પાછો ઘરે જવા માટે કેટલો સમય લાગશે ગણી લઈએ. તો ઓફિસથી ઘરે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, ડાયરેક્ટ લખ્યું મેં. તો 2.5 કિલોમીટર ભાગ્યા 25 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર ઉડી ગયા, કલાક ઉપર જશે. 2.5 ભાગ્યા 25 એટલે 0.1 કલાક. અને 60 વડે ગુણો, તો 0.1 ગુણ્યા 60 એટલે 6 મિનિટ. તો ભાઈ ઘરેથી અરે ઓફિસથી 5 વાગે નીકળી, તો 5 ને 6 તો એ ઘરે હશે. તો હવે એનો આલેખ પાછો નીચે આવશે અને એ 5 ને 6 પોતાના ઘરે પહોંચી ગઈ. ઓકે, આ ટાઈપનો એનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ બનશે. આઈ હોપ બેટા સમજી ગયા છો. વેરી ઇઝી પ્રશ્ન. નેક્સ્ટ દારૂડિયાનો એક પ્રશ્ન છે. દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે, 3 પાછળ ભરે છે. પાછો 5 આગળ, 3 પાછળ. એક પગલું એનું 1 મીટરનું છે, 1 સેકન્ડ લે છે. તો 13 મીટર દૂર ખાડો છે, એમાં કેટલા સમય પછી પડશે? એટલે આ કોઈ ફિઝિક્સનો પ્રશ્ન નથી. તમે 5 ઉમેરતા જજો, 3 બાદ કરતા જજો. એમ કરતાં કરતાં જ્યારે 13 મીટર આવે અને જે સમય લાગે ત્યારે પડી જશે. તો જવાબ આનો 37 સેકન્ડ સમથિંગ આવશે. ઓકે, તો આ કંઈ બહુ ટાઈમ વેસ્ટ કરવા જેવો પ્રશ્ન નથી. નેક્સ્ટ, સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે. તો કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? ઓકે, કારનો અંતિમ વેગ જે છે એ 0 થઈ જશે. તો કે હા સર. હવે અહીંયાથી અહીંયા જે અંતર કાપ્યું, આ અંતર કેટલું કાપ્યું? તો કે અંતર કાપ્યું 200 મીટર.
હવે એનો પ્રારંભિક વેગ 126 કિલોમીટર પ્રતિ કલાક છે, તો એને પહેલા મીટર પર સેકન્ડમાં ફેરવી દો. મીટર પર સેકન્ડમાં આ બિંદુ જ્યાંથી સ્ટાર્ટ કર્યું એને એ કહી દો, જ્યાં પૂરું કર્યું એને બી કહી દો. તેનો પ્રારંભિક વેગ 126 કિલોમીટર પ્રતિ કલાક, એને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણવું પડે. 18 × 7 126, 5 × 35. આ એનો પ્રારંભિક વેગ છે. એનો અંતિમ વેગ 0 છે અને એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ 200 મીટર છે. તો ચાલો કે અહીંયા આગળ બે મેથડ છે. એક મેથડ પહેલા પ્રવેગ શોધો અને પછી સમય શોધો, કાં તો પછી ડાયરેક્ટ એક સૂત્ર છે એ સૂત્ર લગાવો તો પણ થઈ જશે. તો પહેલા એ થી બી ગતિ માટે સૂત્ર લગાવો. કયું? તો કે v² - u² બરાબર 2as. મૂકો કિંમતો. v0 u 35² 2a નથી ખબર, s 200. તો 0 - 1225 બરાબર 400 × a. તો a બરાબર -1225 / 400 એટલે -3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. હવે વેગ જમણી બાજુ છે જે ધન લીધો છે, પ્રવેગ ઋણ આવ્યો કારણ કે પ્રવેગ ડાબી બાજુ છે, એટલે ટૂંકમાં પ્રતિપ્રવેગી ગતિ છે, એટલે તો કાર છેલ્લે સ્થિર થાય છે ને. પ્રવેગ મળી ગયો? તો કે હા સર મળી ગયો. સમય શોધવો છે? તો કે હા. તો કે હવે સૂત્ર વાપરો, v બરાબર u + at. v0 u 35 એ 3.06 × t. તો 35 બરાબર 3.06 × t. તો t બરાબર 35 / 3.06. એટલે આ જવાબ તમને 11 પોઈન્ટ સમથિંગ મળશે. ઓકે? તો કે હા સર. હવે સર બીજી મેથડ શું છે? તો બીજી એ છે બેટા, અચળ પ્રવેગી ગતિનું આ બહુ ફેમસ સૂત્ર નથી, પણ હા અચળ પ્રવેગી ગતિ માટે જ લાગુ પડે છે આ સૂત્ર. s બરાબર u + v / 2 × t. u પ્રારંભિક વેગ, v અંતિમ વેગ અને t સમય. તો આપેલા પ્રશ્નમાં s 200 છે, u 35 છે, v 0 છે અને સમય પૂછ્યો છે. તો બગડો સામે લઈ જાઓ એટલે 400, 35 + 0 35 અને છેદમાં લઈ જાઓ. 400 / 35 કરશો એટલે તમને 11.4 સમથિંગ સમયનો આન્સર મળી જશે, સીધો જ આન્સર. પણ આ મેથડ તમારે તમારા સ્કૂલ ટીચરને પૂછીને પછી સોલ્વ કરવી, એ વગર ના કરવી. નેક્સ્ટ, અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ગુડ ક્વેશ્ચન. એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. તો 4 પ્રશ્નો છે, આમાં એક જ છે, હું 4 બોલતો જઉં છું. પહેલો પ્રશ્ન એ છે કે દડાની ઉધ્વ ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? હવે બેટા દડો ઉપર જાય કે નીચે જાય, આડો જાય કે આમ જાય, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચે જ રહેશે. ઓકે? તો પ્રવેગની દિશા હંમેશા શિરોલંબ અધો દિશામાં રહેશે. આ ધ્યાન રાખજો. હવે બોલને ફેંક્યો છે મેં અહીંયાથી 29.4 મીટર પર સેકન્ડથી. ઓકે? અને પ્રવેગ નથી આપ્યો તો 9.8 લેવાનો, માઇનસ નીચે. આ આપણે લઈએ જો માઇનસ બેટા, બાકી અમુક જણા પ્લસ એ લેતા હોય છે નીચે, પણ આપણે માઇનસ લઈને સોલ્વ કરવાનું. હા, પ્રશ્નમાં કઈ જ દીધું હોય કે ભાઈ નીચે પ્લસ લો તો અલગ વસ્તુ છે, બાકી કંઈ કીધું ના હોય, એમસીક્યુ હોય તો આપણે આપણી રીતે લઈને સોલ્વ કરી શકીએ છીએ. હવે આ બોલ ક્યાં જશે? તો કે સર સ્વાભાવિક છે ઉપર જશે. ધીરે ધીરે એનો વેગ ઘટતો જશે અને એક જગ્યાએ એનો વેગ ઘટીને 0 થઈ જશે.
તો કે હા સર. તો અહીંયા જ્યારે પહોંચ્યો બિંદુ બી પર ત્યારે એનો વેગ ઘટીને 0 થઈ ગયો. હવે કેટલો ઉપર ગયો એ થી એ આપણે શોધવું છે. તો કે એચ ઉપર ગયો, આ એની મહત્તમ ઊંચાઈ છે. તો બીજો પ્રશ્ન એ છે કે મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ એટલે બિંદુ બી એ વેગ અને પ્રવેગ કેટલા હશે? તો મહત્તમ ઊંચાઈએ ચોખ્ખું દેખાય છે કે વેગ 0 છે. પ્રવેગ બેટા ગમે તે કરી લો નહીં બદલી શકો. પૃથ્વીનો 9.8 જ રહેશે પ્રવેગ, અધો દિશામાં જ રહેશે. ઓકે. ત્રીજો પ્રશ્ન છે કે કેટલો ઉપર ગયો અને એને પાછો હાથમાં આવવા માટે કેટલો સમય લાગશે. તો એક કામ કરો, એ થી બી માટે જે પણ ડેટા ખબર છે લખી દો. તો કે સર પ્રારંભિક વેગ ખબર છે +29.4, અંતિમ વેગ ખબર છે 0, પ્રવેગ ખબર છે -9.8 અને સ્થાનાંતર તો કે સર +h થશે. કેટલું h એ નથી ખબર પણ પ્લસ થશે કારણ કે ઓવરઓલ બોલ ઉપર જાય છે. તો હવે સૂત્ર કયું વાપરશો? તો કે v² - u² બરાબર 2as પરથી. તો કે હા સર. v0 u 29.4 નો વર્ગ બરાબર 2 × -9.8 × +h. તમે આ સોલ્વ કરશો તો h તમને 44.1 મીટર સમથિંગ મળશે. આટલો ઉપર જશે એ થી બી સુધી. હવે એને સમય કેટલો લાગશે પાછો હાથમાં આવવા માટે? તો કુલ સમય પૂછ્યો છે. તો જેટલો સમય ઉપર જવા માટે લાગશે એટલો જ સમય નીચે આવવા માટે લાગશે. તો ઉપર જવા માટે કેટલો સમય લાગશે? તો કે એ થી બી. અગેન v બરાબર u + at વાપરો. હવે એ જ માટે તો કે v0 છે, u 29.4 છે, એ -9.8 છે. તો અહીંયાથી ટી તમને 3 સેકન્ડ મળશે. પણ પહેલું આ 3 સેકન્ડ ઉપર જવા માટેનો સમય. તો કુલ સમય જે થશે એ 3 + 3 6 સેકન્ડ થશે. ઓકે, ધ્યાન રાખજો ભાઈ. કુલ સમય જે થશે એ 6 સેકન્ડ થશે. તો કે ઓકે સર, સમજી ગયા. હવે આનો છેલ્લો પ્રશ્ન થોડો ઇન્ટરેસ્ટિંગ છે. ગુડ પ્રશ્ન, ગુડ, રિયલી ગુડ પ્રશ્ન. તો કે સર શું છે? સમજાવું તમને. સાંભળજો મારી વાતને ધ્યાનથી, કોઈ કન્ફ્યુઝન ના થાય તને. હવે આ લોકોએ શું કીધું છે કે ભાઈ તમે એક કામ કરો, જે પદાર્થ દડાનો જે મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે ને, તો કે હા સર, એનું ઉગમ બિંદુ લઈ લો. કહી દીધું છે. હવે કહી દીધું છે તો માનવું પડે બેટા, ઇજ્જત ના કરાય એમની. તો આ જે મહત્તમ ઊંચાઈવાળું આ જે બિંદુ છે અને આપણે ઉગમ બિંદુ ધારી લીધું કે ઓકે સર. ફેંકવાનું તો એથી છે પણ એવું કીધું કે બી જે છે ઉગમ બિંદુ છે, કીધું છે તો માનો. અને હજુ એવું કીધું છે કે જે નીચેની દિશા છે અધો દિશા એ ધન ગણી લો. તો કે ઓ, આપણે તો સર ઋણ ગણીએ છીએ. બેટા એ આપણી વાત છે, ક્વેશ્ચનમાં કીધું છે તો પછી એમના પ્રમાણે કામ કરો. તો ઉપરની દિશા તો કે સર ઋણ થઈ જશે. એટલે એનો મતલબ અહીંયાથી લઈને આ જેટલા પણ બિંદુ છે આ બધા ધન એક્સ પર છે અથવા ધન અક્ષ પર છે, અને અહીંયાથી લઈને ઉપરના જેટલા પણ છે બધા ઋણ અક્ષ પર છે. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે પદાર્થ એ થી બી ગતિ કરે ત્યારે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો જણાવો, પ્લસ કે માઇનસ. તો પહેલા સ્થાન કહી દઉં. પદાર્થને ઉપર ફેંકશો તો પદાર્થ આ બધા સ્થાનો પર હશે અને અહીંયા પહોંચશે. તો બેટા ભલે ઉપર જાય છે પણ આ બધા સ્થાન કઈ અક્ષ પર છે? તો કે સર ધન અક્ષ પર છે. તો કે ઓ, એટલે સ્થાન એ થી બી ધન જ રહેશે.
હજુ કહું છું ભલે આ સ્થાનાંતર નથી બેટા, સ્થાન પૂછ્યું છે તો એ પ્લસ જ રહેશે. વેગ તો કે પદાર્થ ઉપર છે તો એનો વેગ ઉપર હશે ને ઉપરની દિશા ઋણ છે તો કે ઋણ. અને પ્રવેગ તો કે એ તો નીચે જ છે તો કે ધન. કીધું છે એટલે. તો બી થી એ માટે શું થશે? તો બી થી એ માટે સ્થાન, વેગ અને પ્રવેગ. બેટા જ્યારે બોલ પાછો આવશે તો ભલે નીચે જાય છે પણ રહે છે ધન અક્ષ પર, એટલે સ્થાન હજુ પણ પ્લસ જ થશે. હવે બોલ નીચે જાય છે એટલે વેગ પ્લસ થશે, પ્રવેગ તો નીચે છે અને નીચે પ્લસ છે એટલે પ્લસ જ રહેશે. ઓકે, તો આ રીતે પ્લસ માઇનસ નક્કી થાય છે. ચાલો આગળ વધીએ. આ થિયરિટિકલ પ્રશ્ન છે, તમે જાતે ટ્રાય કરી શકો છો, કંઈ ખાસ છે નહીં. નેક્સ્ટ આ છે લેજેન્ડરી પ્રશ્ન. લેજેન્ડરી. ઓકે, આના માટે હું સ્પેશિયલ અલગથી એક વિડીયો બનાવીશ. આપણા ન્યુમેરિકલ્સ પતી જાય બધા સ્વાધ્યાયના, પાછી આના માટે એક ન્યુમેરિકલ બનાવીશ. ઓકે, ચલો આ થિયરિટિકલ છે તો જાતે જોઈ શકો છો, થોડું સમજીને કરશો તો થઈ જશે. 16મો પ્રશ્ન. આમાં એક ક્વેશ્ચન અગત્યનો છે, મતલબ અઘરો પડે છે છોકરાઓને, તો જોઈએ આપણે સ્ટાર્ટ કરીએ. આ પેલું એક આગળ પ્રશ્ન થયો ને ઘરેથી ઓફિસ ને ઓફિસથી ઘરે, થોડો એના જેવો છે. સ્ટાર્ટ કરીએ. અહીંયા ઘરથી માર્કેટ છે તો કે એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે, પરંતુ માર્કેટને બંધ જોવે છે તો તરત 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો ફરે છે. તો એનો સરેરાશ વેગનું મૂલ્ય પૂછ્યું છે. બીજા જે પ્રશ્નો પૂછ્યા છે હું કહી જ દઉં તમને. બીજા પ્રશ્ન એ પૂછ્યા છે કે 0 થી 30 મિનિટ, 0 થી 50 મિનિટ અને 0 થી 40 મિનિટ સમયગાળા માટે વ્યક્તિની સરેરાશ ઝડપ શોધો. ઓકે, આ પ્રશ્ન છે. કરીએ છીએ, ડોન્ટ વરી, કોઈ ચિંતાની જરૂર નથી. એક એક વાક્ય સમજીને ક્વેશ્ચનને સોલ્વ કરીએ છીએ. અહીંયા આગળ એનું ઘર, અહીંયા આગળ માર્કેટ, બે વચ્ચેનું અંતર 2.5 કિલોમીટર. એ ઘરેથી માર્કેટ જાય છે 5 કિલોમીટર પ્રતિ કલાકથી, માર્કેટથી ઘરે આવે છે 7.5 કિલોમીટર પ્રતિ કલાકથી. તરત જ પણ ટોટલ આખી એની જે જર્ની થઈ ઘરેથી માર્કેટ ને માર્કેટથી ઘરે, એનો ટોટલ સમય શોધી લઈએ. તો પહેલા ઘરેથી માર્કેટ, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, તો 2.5 ભાગ્યા 5 એટલે 1/2. અગેન અડધો કલાક, પહેલા જેવો જ આન્સર છે, 30 મિનિટ લાગી. તો પહેલી 30 મિનિટ, 0 થી 30 મિનિટ એને ખાલી કર્યું શું? ઘરેથી માર્કેટ ગયો. હવે માર્કેટથી ઘરે જાય છે તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, 2.5 ભાગ્યા 7.5 એટલે 25 ભાગ્યા 75 એટલે 1/3 કલાક. અને 60 વડે ગુણો એટલે મિનિટમાં મળશે. તો કે સર 20 મિનિટ. તો કે ઓકે, આઈડિયા આવી ગયો હશે કે શું થઈ રહ્યું છે. તો ટોટલ 50 મિનિટ, 0 થી 30 ઘરેથી માર્કેટ, 30 થી 50 માર્કેટથી ઘરે. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે 0 થી 30 મિનિટ માટે સરેરાશ ઝડપ શોધો. શોધીએ 0 થી 30 મિનિટ માટે. તો એનાલિસિસ કરી લો ને ભાઈ કે 0 થી 30 માં કર્યું શું એણે? તો કે સર 0 થી 30 માં એક ઘરેથી માર્કેટ ગયો તો એણે કેટલું અંતર કાપ્યું?
તો કે સર 2.5 કિલોમીટર. કેટલો સમય લીધો તો કે સર 30 મિનિટ. 30 મિનિટ એટલે અડધો કલાક. લખી દઉં છું. હવે સરેરાશ ઝડપ થશે અંતર ભાગ્યા સમય, તો 2.5 ભાગ્યા અડધો, બગડો ઉપર જશે એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક. ઇઝી? તો કે હા. 0 થી 50 મિનિટમાં શું થશે? તો કે સર 0 થી 50 તો ઘરેથી માર્કેટ ગયો ને માર્કેટથી ઘરે આવી ગયો. તો કે હા. તો એણે કુલ અંતર કેટલું કાપ્યું? તો કે સર જતા 2.5 આવતા 2.5 5 કિલોમીટર. ઓકે. સમય કેટલો લીધો? તો કે 50 મિનિટ. હવે આને 60 વડે ભાગો એટલે કલાકમાં મળે ને. તો કે મીંડું ગયું એટલે 5 ભાગ્યા 6 કલાક. ઓકે. તો સરેરાશ ઝડપ થશે અંતર ભાગ્યા સમય, તો કે 5 ભાગ્યા 6. 5 ઉડી જશે, 6 ઉપર જશે, 6 કિલોમીટર પર કલાક. આ એક બીજો આન્સર. અને ત્રીજો, 0 મિનિટથી 40 મિનિટ માટે સરેરાશ ઝડપ શોધો. આ થોડું ઇન્ટરેસ્ટિંગ છે, થોડું, એટલે કે ખાસ નથી. તો 0 થી 40 શું કર્યું એને? તો કે સર 0 થી 30 હોમ ટુ માર્કેટ. તો કે હા. એટલે 30 મિનિટનો હિસાબ મળી ગયો, 1.25 કિલોમીટર. તો કે હા સર. હવે ટોટલ માર્કેટથી ઘરે જવામાં એને 20 મિનિટ લાગે છે, એટલે 50 મિનિટ તો થાય. તો 40 મિનિટ એ ક્યાં હશે? તો કે સર મધ્યમાં હશે. મધ્યમાં એટલે 2.5 નું અડધું એટલે 1.25 થશે. તો ટોટલ ઘરેથી માર્કેટ 2.5 અને માર્કેટથી અડધો રસ્તો 1.25, આટલું એણે અંતર કાપ્યું. તો કે હા સર. તો એણે કાપેલું અંતર થશે 2.5 વત્તા 1.25 એટલે 3.75 કિલોમીટર. અને સમય 40 મિનિટ એટલે 40 ભાગ્યા 60 કલાક. મીંડું ગયું એટલે 2 ભાગ્યા 3 કલાક. તો કે હા સર. તો સરેરાશ ઝડપ 3.75 ભાગ્યા 2 ભાગ્યા 3, તો 3.75 ગુણ્યા 3 ભાગ્યા 2. આ સોલ્વ કરશો એટલે 5.625 કિલોમીટર પર કલાક મળશે. ઓકે, આ રીતે થશે. એન્ડ હા, પહેલો પ્રશ્ન તો રહી જ ગયો, સરેરાશ વેગ કેટલો થશે આખી જર્ની માટે? તો આખી જર્ની એટલે ઘરેથી માર્કેટ, માર્કેટથી ઘરે, તો કુલ સ્થાનાંતર 0. સ્થાનાંતર 0 તો સ્વાભાવિક છે કે વેગમાં સ્થાનાંતર આવે છે એટલે વેગ પણ 0. તો આ તો કંઈ ખાસ સોલ્વ કરવાની જરૂર નથી. ચલો આગળ. આ પ્રશ્ન એવો છે, આમાં પૂછ્યો છે કે આ જે 4 આલેખ છે એમાંથી કયો આલેખ શક્ય નથી? પહેલો આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો છે. આમાં કેવું થાય છે બેટા, ધારો કે આ 2 સેકન્ડ લઈ લે. ઓકે, તો 2 સેકન્ડે પદાર્થનું સ્થાન આ પણ છે અને એ જ 2 સેકન્ડે પદાર્થનું સ્થાન આ પણ છે. તો એક જ સમયે 2 સ્થાન શક્ય નથી, એટલે આ આલેખ શક્ય નથી. આમાં એવું જ થાય છે, એક જ સમયે 2 વેગ છે, એક પ્લસમાં છે ને એક માઇનસમાં છે. હવે એક જ પદાર્થ બેટા એક સાથે જમણી ડાબી બંને બાજુ કઈ રીતે જઈ શકે? તો એ શક્ય નથી. ત્રીજો આલેખ ઝડપ વિરુદ્ધ સમયનો છે. ઝડપ ક્યારે ઋણ ના હોય, લાઈ શક્ય નથી. અને ચોથો પથ લંબાઈ વિરુદ્ધ સમયનો છે. તો પથ લંબાઈ ઋણ ના હોય એટલે એ પ્રમાણ બરોબર છે, પણ પથ લંબાઈ ક્યારે ઘટે પણ નહીં. આ ઘટે છે એટલે આ લેખ પણ શક્ય નથી. ટૂંકમાં 4 શક્ય નથી. 18મો પ્રશ્ન, 18મો એટલે સ્વાધ્યાયમાં અલગ નંબર હશે, 13મો હશે કદાચ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. તો 0 સેકન્ડ પહેલા એનું સ્થાન બદલાતું નથી, આવો આલેખ છે આ ટાઈપનો. તો 0 સેકન્ડ પહેલા એનું સ્થાન બદલાતું નથી એટલે અહીંયા સ્થિર છે. અને 0 સેકન્ડ પછી અનિયમિત રીતે એનું સ્થાન બદલાય છે. તો દરેક બિંદુએ સ્પર્શક દોરીએ તો ઢાળ સૌથી વધારે તમને અહીંયા ઉપર મળશે
એટલે સી પર વેગ સૌથી વધારે હશે, એ પર વેગ સૌથી ઓછો હશે. તેવું કહી શકાય કે આ પદાર્થ વધતા વેગથી ધન એક્સ અક્ષ બાજુ ગતિ કરે છે. ઓકે, ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ. આ પ્રશ્ન સાપેક્ષ વેગનો છે. જૂના સિલેબસમાં હતો સાપેક્ષ વેગ, હવે કાઢી દીધો છે. તો પ્રશ્નમાં ખાલી એક કરેક્શન કરી દઉં કે અહીંયા જે 150 કિલોમીટર પ્રતિ કલાક છે ત્યાં ખરેખર મીટર પર સેકન્ડ છે. ઓકે, આટલું કરેક્શન રાખજો. પ્રશ્ન વાંચી લેજો બેટા. પ્રશ્ન અનુસાર એક પોલીસની ગાડી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે રાજમાર્ગ પર, અને એની આગળ એક ચોરની ગાડી 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. સ્વાભાવિક છે કે પોલીસ નહીં જ પકડી શકે. ઓકે, હવે પોલીસ અહીંયાથી ગોળી છોડે છે બંદૂકમાંથી, જેનો વેગ 150 મીટર પર સેકન્ડ છે. તો હવે આ ગોળી પોલીસની ગાડીને કેટલા વેગથી અથડાશે? તો પહેલા તો બંદૂકમાંથી જે ગોળી નીકળી એનો વેગ 150 છે બંદૂકના લીધે, ને ઓલરેડી જેથી ગોળી છોડી છે એ પોલીસની ગાડી છે, અને પોલીસની ગાડી પણ ઓલરેડી 30થી જાય છે, તો એ વેગ પણ ગોળીને મળી જશે. તો ગોળીનો હવે જે કુલ વેગ થશે પહેલા એ જોઈએ. તો કે ગોળીનો મેઇન વેગ શું છે બુલેટનો, બી ફોર બુલેટ, તો કે 150 છે. હવે એને 18/5 વડે ગુણ, એટલે તને જવાબ કિલોમીટર પર કલાકમાં મળશે. એટલે બધા શું એક એકમમાં હોય ને બેટા, તો ગણવાનું થોડું ઈઝી પડે. હવે ગોળીને મળતો વેગ, તો બુલેટનો નવો વેગ થશે 540 વત્તા પોલીસની ગાડીનો વેગ, એટલે 540 વત્તા 30 570 જમણી બાજુ. ચોરની ગાડી પણ જમણી બાજુ જ જાય છે, તો આ કેસમાં સાપેક્ષ વેગનો કન્સેપ્ટ આવશે. હવે જ્યારે બંને એક જ દિશામાં જતા હોય ત્યારે બાદબાકી થઈ જશે વેગની. તો અથડાતી વખતે કોને? ચોરની ગાડીને. ગોળીનો વેગ કેટલો હશે જે પૂછ્યો છે, તો કે ગોળીનો 570 અને ચોરની ગાડી એ જ બાજુ જાય છે એટલે 192, એટલે 378 હશે. હવે એને તમે 5/18 વડે ગુણો તો તમને મળશે જવાબ 105. ટૂંકમાં અથડાશે. હવે આમાં બીજું એક વેરિએશન કે ચોરની ગાડી ઊભી જ રહી હોય, પોલીસની ગાડી જઈ રહી છે અને ફાયર કરે, તો કેટલા વેગથી અથડાય? તો 570થી અથડાય, કારણ કે ચોરની ગાડીનો વેગ 0 છે અને ચોર દમદાર છે સામે આવે છે, તો કેટલા વેગથી અથડાય? તો પ્લસ થઈ જાય, તો 570 વત્તા 192 762 થઈ જશે. ક્લિયર છે ટીંગલા? તો આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ થશે. ઇઝી છે, કે ખાસ છે નહીં આ ક્વેશ્ચનની અંદર. નેક્સ્ટ આલેખ છે. હવે 2-3 જે છે એ આલેખ જ બચ્યા છે. તો આકૃતિમાં સરળ આવર્ત ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. તો t બરાબર 0.3 સેકન્ડે, 1.2 સેકન્ડે, -1.2 સેકન્ડે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન શું હશે? તો આલેખ થોડો ઝૂમ ઇન કરીને જુઓ. પહેલા 0.3, હવે અહીંયા 1 છે, અહીંયા 0 છે, અહીંયા 0.5 હશે, એટલે 0.3 અહીંયા ક્યાંક થશે, અહીંયા આગળ. ઓકે, તો કે હા સર, જોજો હો, અહીંયા 0.3. હવે આ બિંદુએ સ્થાન કેવું છે? તો કે સર નેગેટિવ છે. ઓકે, વેગ કેવો છે? તો કે આલેખ નીચે જાય છે, આમ જાય છે, એટલે વેગ નેગેટિવ છે. કે ઓકે સર, તો 0.3 એ
સ્થાન નેગેટિવ છે, વેગ નેગેટિવ છે. ઓકે, વોટ અબાઉટ પ્રવેગ? તો અહીંયાથી જેમ જેમ તમે નીચે જાઓ છો એમ એમ વેગ ઘટતો જાય છે. અહીંયા તો 0 થઈ જશે. એનો મતલબ વેગ ઘટે છે. વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગ. અને પ્રતિપ્રવેગનો શું મતલબ કે વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં. તો જો વેગ નેગેટિવ હોય તો પ્રવેગ પોઝિટિવ થશે. આ સમજવું ખરેખર મોટી વાત છે. ઓકે, હું જે બોલ્યો એ રિવાઇન્ડ કરીને એક વખત સાંભળી લેજો ફરી ધ્યાનથી. હવે 1.2 સેકન્ડે લઈએ તો 1.2 સેકન્ડે સ્થાન પોઝિટિવ છે. તો કે ઓકે સર, સ્થાન પોઝિટિવ થશે 1.2. આલેખ અહીંયાથી ઉપર જાય છે એટલે વેગે પોઝિટિવ હશે. હવે પ્રવેગની ચર્ચા રહી તો અહીંયા કંઈક વેગ છે, સ્પર્શક દોરો એટલે અહીંયા વેગ 0 થઈ જાય છે એટલે વેગ ઘટે છે. વેગ ઘટે છે એટલે પ્રતિપ્રવેગ, પ્રતિપ્રવેગ એટલે પ્રવેગ વિરુદ્ધ હશે તો વેગ ધન છે તો પ્રવેગ ઋણ હશે. અગેન વેરી ગુડ કન્સેપ્ટ. અને ત્રીજો પ્રશ્ન -1.2 સેકન્ડે છે. -1.2 એટલે બેટા અહીંયા આવશે. તો -1.2 સેકન્ડે સ્થાન ઋણ છે. તો કે હા સર, સ્થાન ઋણ છે. અહીંયાથી આલેખ ઉપર જાય છે, આમ આગળ ઉપર જાય છે એટલે ઢાળ ઉપર પોઝિટિવ હશે એટલે વેગ પોઝિટિવ હશે. તો કે યસ સર, પરફેક્ટ. અને જેમ જેમ તમે અહીંયાથી ઉપર જાઓ છો અહીંયા વેગ 0 છે અને અહીંયાથી જેમ જેમ આમ જાઓ છો એમ એમ વેગ વધે છે. વેગ વધે છે એટલે પ્રવેગી, પ્રવેગી એટલે પ્રવેગ એ જ બાજુ હોય તો વેગ પ્લસ છે તો પ્રવેગ પણ પ્લસ થશે. આઈ થિંક તમે આખો કન્સેપ્ટ સમજી ગયા છો. નેક્સ્ટ 21મો પ્રશ્ન. આકૃતિમાં અગેન સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે જેમાં 3 સમાન સમયગાળા છે. તો કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? હવે સ્થાન વિરુદ્ધ સમય છે અને ઝડપ પૂછી છે એટલે ઢાળ જોવાનો અને કોના માટે ઓછી હશે. તો જો આ પહેલો સમયગાળો, એમાં આટલી આવી સુરેખા છે, બીજામાં આવી છે, ફરી દોરું, આવી છે, બીજામાં આવી છે અને ત્રીજામાં જો આ ટાઈપની છે. તો સૌથી ત્રાસી ક્યાં આગળ બને છે? તો કે સર ત્રીજામાં. તો ત્રીજામાં વેગ સૌથી વધારે હશે. સૌથી ઓછી ક્યાં બને છે? તો કે સર બીજામાં. ઢાળ સૌથી ઓછી હશે. અને ચિહ્ન પૂછ્યા છે તો ચિહ્નમાં તો કેવું હોય, આલેખ ઉપર જાય તો ઢાળ પોઝિટિવ થાય, નીચે જાય તો નેગેટિવ થાય. તો અહીંયા પોઝિટિવ થશે, અહીંયા નિયરલી ઇક્વલ્સ ટુ 0 જેવું થશે પણ પોઝિટિવ કહી શકો અને અહીંયા નેગેટિવ થશે. ઓકે, એકદમ ઇઝી પ્રશ્ન કે ખાસ છે જ નહીં. ઓકે, લાસ્ટ પ્રશ્ન આપણો. આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે જેમાં 3 સમાન સમયગાળા આપ્યા છે. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે ઓલરેડી, સ્થાન નથી. તો કયા સમયગાળા માટે પ્રવેગનું માન મૂલ્ય સૌથી વધારે હશે? પ્રવેગ એટલે ઢાળ પરથી આવે. અગેન ત્રાસી રેખા. તો એકમાં જો આટલી રેખા બને છે, 2માં આવી બને છે અને 3માં આવી બને છે. સૌથી ત્રાસી ક્યાં છે? 2માં, એટલે અહીંયા પ્રવેગ વધારે હશે. તો કે ઓકે સર. ક્યાં ઓછો હશે? તો કે અહીંયા પ્રવેગ ઓછો હશે, 0 જ હશે ટૂંકમાં. હવે બીજો પ્રશ્ન જો, કયા સમયગાળા માટે ઝડપ સૌથી વધુ હશે? હવે આલેખ જ ઝડપનો છે અને ઝડપ વિશે પૂછ્યું છે તો જ્યાં આલેખ સૌથી ઉપર હોય ટોચ પર ત્યાં વધારે હશે. તો અહીંયા જવાબ ત્રીજો આવશે. અહીંયા તો અહીંયા ઝડપ મેક્સિમમ હશે અને જ્યાં પ્રવેગ 0 થાય ત્યાં ઝડપ મેક્સિમમ જ હોય. અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ વેગના ચિહ્ન આપો. તો પહેલામાં
આમાં શું જોશો તમે? આલેખ જોશો, મતલબ ઢાળ જોશો? તો કે ના સર, આલેખ ઉપર જ છે, ઝડપ છે, ઝડપ વિશે પૂછ્યું છે તો આલેખ ધનમાં છે તો બધી જગ્યાએ વેગ ધન જ થશે, ઋણ તો થવાનો જ નથી. અને ABCD બિંદુ પર પ્રવેગ શું હશે? ABCD પર તો કે સર ABCD ઇજી. A પર સ્પર્શક આ રીતે થશે, B ઉપર આ રીતે થશે, C પર આ રીતે, D પર આ રીતે. તો દરેક જગ્યાએ સ્પર્શક સમક્ષિતિજ બને છે, ઢાળ 0 બને છે, એટલે પ્રવેગ દરેક જગ્યાએ 0 હશે. ઓકે, હવે ડીંગલાવાનો જે એક ખૂંખાર પ્રશ્ન છે એ બાકી છે, તો એ આપણે હવે જોઈ લઈએ. એક કામ કરીએ, આપણે અલગ વિડીયોમાં જ જોઈએ.